સાબરકાંઠાના હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારમાં ધોરણ 10માં અંગ્રેજી સહિત સંસ્કૃતના શિક્ષક દ્વારા ધોરણ 10માં જ અભ્યાસ કરતી સગીરા ઉપર દુષ્કર્મ કર્યાની ઘટના બનતા સાબરકાંઠાના શિક્ષણ વિભાગ શર્મસાર બન્યું છે। જો કે પોલીસે એક સપ્તાહ બાદ ફરિયાદ નોંધી છે તેમજ આરોપી દુષ્કર્મ શિક્ષકને ઝડપી પાડ્યો છે। સાબરકાંઠાના હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારમાં એક સપ્તાહ પહેલા બર્થડેની કેક મામલે સગીર વિદ્યાર્થીનીને ઈડર હિંમતનગર હાઈવે ઉપર આવેલા દરામલી નજીકથી ખાનગી હોટલમાં દુષ્કર્મ કરાયું। જો કે દુષ્કર્મ બાદ ગુરુની ઉપમા પામેલા કલંકિત શિક્ષક સગીરાને સિવિલ હોસ્પિટલમાં દરવાજે ઉતારી ફરાર થઈ જાય છે। જો કે સગીરા પોતાના પરિવારજનોને બોલાવી પોતાની આપવીતી જણાવ્યા બાદ જે તરફે આજે સગીરાને સાથે રાખી સમગ્ર દુષ્કર્મ મામલે સ્થળ ઉપર તપાસ હાથ ધરાતા આરોપી શિક્ષકની અટકાયત કરાઈ છે તેમજ વધુ એક સહાયક આરોપીને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે। જો કે આગામી સમયમાં વધુ એક ખળભળાટ સર્જાય તેમ છે। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન ખાતે તારીખ 11 ફેબ્રુઆરીના રોજ સગીર વયની બાળાના અપહરણ તથા તેની સાથેના દુષ્કર્મ બાબતે ફરિયાદ દાખલ થયેલ છે। તેમાં સગીર બાળા જે હાઈસ્કૂલમાં ભણતી હતી તેમાં જે શિક્ષક તરીકે આરોપી હતા તે સંડોવાયેલા છે તથા તેની સાથે અન્ય એક આરોપી સંડોવાયેલ છે। હાલના તબક્કે સમગ્ર તપાસ કરતા જે શિક્ષક હતા એની ધરપકડ પોલીસે કરેલ છે તથા અન્ય આરોપીની ધરપકડ માટે તપાસ ચાલુ છે। અન્ય આરોપીનો શું રોલ છે આખા સમગ્ર પ્રકરણની અંદર? અન્ય આરોપી જે છે એ આ સગીર બાળાને મોટરસાઇકલ ઉપર જે સ્થળે દુષ્કર્મ થયું છે ત્યાં આગળ લઈ ગયેલા છે। બાળાને કઈ રીતે લઈ જવાનું? સગીર બાળાને જે એ સ્કૂલમાં ભણતી હાઈસ્કૂલમાં ભણતી હતી તેના શિક્ષકે પોતાની જન્મદિવસની ઉજવણી છે એમ કરીને લઈ ગયેલા છે। ભારતસિંહ રાઠોડ, દિવ્યાંગ ન્યૂઝ, સાબરકાંઠા।